અમિત શાહનો જે રોડ શો છે આજનો અંતિમ રોડ શો અને કહી શકાય કે પ્રચાર પડઘમ પહેલાનો જે રોડ શો છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે। જોકે જે સમયની એક નક્કી કરવામાં આવ્યો હતો કે જે ક્યાસ લગાવવામાં આવ્યો હતો કે લગભગ જે 2 વાગ્યા સુધી ચાલશે અથવા તો સવા કલાકનો રોડ શો હશે તે પ્રમાણે રોડ શો હતો સમય કરતાં થોડોક વહેલો પૂર્ણ થયો છે। રોડ શો બાદ જે કાર્યકર્તાઓ છે તે પોતાની જે જગ્યા ઉપર છે પોતાનું જે કામ છે તે કામ પર જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે તે પ્રમાણે જે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ છે તેમના હવે સાણંદથી જવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। લગભગ 300 થી આસપાસ જે પોલીસ કર્મચારીઓ આ રોડ શોની અંદર હતા અને હવે જે રોડ શો છે તે પૂર્ણ થઈ ગયો છે ત્યારે એવું એક જાણવા જોવા મળી રહ્યું છે કે 35 વર્ષ બાદ જે રીતે ભાજપના લોકોનું પણ એવું માનવું છે કે 35 વર્ષ બાદ અમિત શાહ સાણંદમાં આવી રહ્યા છે અને જ્યારે અમિત શાહ એક પોતે કાર્યકર્તા હતા, કાર્યકર્તાથી બૂથ લેવલના કાર્યકર્તાથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને ત્યારબાદ હવે સાણંદ જે લોકસભા છે લોકસભા ગાંધીનગરમાં તે લડત આપી રહ્યા છે તેની સીધી જે અસર છે તે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં જોવા મળશે। જો કે આજે જે સંખ્યાનો જે અંદાજ આપવામાં આવતો હતો કે 5000થી વધુ જે સંખ્યા હતી તે થોડી ઓછી જોવા મળતી હતી પરંતુ ચોક્કસ જે ઉત્સાહ હતો યુવાનોની અંદર ઉત્સાહ જે જોવા મળતો હતો કેમ કે પદાધિકારીઓ હતા ક્યાંક જે નવી જે વળાંક જોવા મળે એ પણ જોવા મળ્યો કે સાણંદના જે ધારાસભ્ય હતા તે અમિત શાહ સાથે સતત દ્રશ્યોમાં દેખાઈ રહ્યા હતા પરંતુ બાકીના જે લોકો હતા એ પ્રદેશ પ્રમુખ હોય કે જે બાકીના પદાધિકારીઓ હોય તે સતત રેલીમાં ચાલતા જોવા મળે એટલે કહી શકાય કે 10 પોઈન્ટ સુધીનો જે 4 કિલોમીટરનો રોડ શો છે તે અમિત શાહનો પૂર્ણ થયો છે અને આની સાથે જ ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિધાનસભામાં જે પ્રચાર સીધી રીતના જે પ્રચાર છે તે અહીંયા પૂર્ણ થઈ રહ્યા છે। તો આપણે જણાવી દઈએ રોડ શો ભવ્ય રીતે પૂર્ણ થયો છે। સફળતાપૂર્વક ભાજપના અમિત શાહનો રોડ શો પૂર્ણ થયો હોવાનો દાવો અત્યારે કરવામાં આવ્યો છે। જોકે જેટલી જનમેદનીનો દાવો અગાઉ ભાજપે કર્યો હતો તેના કરતાં ઓછી જોવા મળી પરંતુ ઉત્સાહ ભાજપના કાર્યકર્તાઓનો ચરમસીમા પર હતો।